જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય 12 એકાદશ વિધિનું વર્ણન। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગરુડજી પૂછે છે, હે સુરેશ્વર ભગવાન, હવે મને 11માના દિવસની વિધિ કહો તથા હે જગદીશ્વર વૃષોત્સર્ગ વિધાન પણ મને સમજાવો। ભગવાન શ્રી હરિએ કહ્યું, હે ગરુડ, 11માના દિવસે સવારે જળાશય સમીપે અત્યંત શ્રદ્ધાથી ઔધવદેહિક ક્રિયા કરવી, વેદશાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણને બોલાવીને તેમને નમસ્કાર કરીને પ્રેતની મુક્તિ માટે તેમને વિનંતી કરવી, ગોર સહિત સ્નાન અને સંધ્યાદિ કર્મ કર્યા બાદ 11મા દિવસે યથાવિધિ કર્મ કરવું, 10 દિવસ સુધી મંત્રહીન નામ અને ગોત્રોચ્ચાર કરીને જ શ્રાદ્ધ કરવાનું છે, પણ 11મા દિવસે મંગલ સહિત પિંડદાન કરીને શ્રાદ્ધ કરવું, વિષ્ણુની સોનાની પ્રતિમા બનાવી, બ્રહ્માજીની ચાંદીની મૂર્તિ બનાવી, શિવજીની ત્રાંબાની મૂર્તિ બનાવી અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવી, ગંગાજળથી ભરેલો વિષ્ણુ કુંભ પશ્ચિમ દિશામાં તેના પર વિષ્ણુની મૂર્તિને પીળું વસ્ત્ર પહેરાવીને સ્થાપિત કરવી, દૂધ અને પાણીથી ભરેલો કુંભ પૂર્વ દિશામાં સ્થાપિત કરવો, તેના પર સફેદ વસ્ત્ર પહેરાવેલી બ્રહ્માજીની પ્રતિમા સ્થાપિત કરવી, મધ અને ઘીથી ભરેલો કુંભ ઉત્તર દિશામાં સ્થાપિત કરીને તેના પર લાલ વસ્ત્ર પહેરાવી શિવજીની પ્રતિમા સ્થાપિત કરવી, માત્ર જળથી ભરેલો કુંભ દક્ષિણ દિશામાં સ્થાપિત કરીને કાળું વસ્ત્ર ઓઢાડેલી યમરાજાની મૂર્તિ તેના પર સ્થાપિત કરવી, આ ચારેય કુંભની મધ્યમાં રંગથી મંડળ રચવું અને તેના પર કૌશિક નામના બ્રાહ્મણની પ્રતિમા સ્થાપવી, દક્ષિણ દિશામાં મૌ રાખીને જનોઈને અપસવ્ય કરીને તર્પણ કરવું, ત્યારબાદ હોમ કરીને કુંભ આદિ દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ, ત્યાર પછી પિતૃઓના ઉદ્ધાર માટે ગોદાન કરવું, દાન કરતી વખતે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આ ગાય મેં પ્રસન્નતાપૂર્વક આપને સમર્પિત કરી છે, ત્યાર પછી મૃતકે વાપરેલા વસ્ત્ર, આભૂષણ, વાહન તેમજ ઘીથી ભરેલું કાંસાનું પાત્ર અને જે કંઈ સપ્તદાન ઉપલબ્ધ હોય તે સર્વેનું દાન આપવું, તલ આદિ 8 મહાદાન જે અંતકાળે આપ્યા ન હોય તે પણ શયાદાનની સાથે આપવા, જે બ્રાહ્મણને શયાદાન આપવાનું હોય તેના પગ ધોઈને તેમને વસ્ત્ર અને અલંકાર આપવા તથા તેમનું પૂજન કરવું, તેમને સીધું આપવું, તેમજ લાડુ, પુડલા, અડદની દાળના વાટેલા વડા, ખીર પીરસીને ભોજન કરાવવું, ત્યાર પછી ક્રિયા કરનાર પુત્રે સૈયા પર સોનાના પુરુષને સ્થાપિત કરવો, એ પુરુષનું પૂજન કરીને સૈયા વિધિવત બ્રાહ્મણને આપવી, પછી બ્રાહ્મણને પ્રાર્થના કરવી કે હે ભૂદેવ, પ્રેતની પ્રતિમા વાળી અને તમામ સામગ્રીથી સુસજ્જિત આ સૈયા મેં તમને સમર્પિત કરી છે। આમ કહીને કુટુંબ વત્સલ વિદ્વાન બ્રાહ્મણોને સૈયા આપવી, પછી તેમને નમસ્કાર કરીને વિદાય આપવી। આ રીતના સૈયાદાન 9 દિવસનું શ્રાદ્ધ વૃક્ષોત્સર્ગના વિધાનથી પ્રેતને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે। 11મી દિવસે વિધિસર વૃષોત્સર્ગ કરવો, કોઈ પણ અંગમાં વાછરડાનો ખોડ ન હોવી જોઈએ, વળી એ વાછરડો અત્યંત બાળ અને લાલ રંગનો ન હોવો જોઈએ, વાછરડાના લક્ષણ જોઈને તેનું દાન કરવું, વાછરડાની આંખો લાલ હોય અને તે ચીકણી રંગનો હોવો જોઈએ, તેના શિંગડા, ગળું, પગની ખરીઓ આદિ લાલ હોવા જરૂરી છે, તેનું પેટ સફેદ અને પૂંછ કાળી હોવી જોઈએ, આવા લક્ષણ ધરાવતો વાછરડો બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ, રંગે લાલ અથવા પૂંછડીએ હોય તેવો વાછરડો દાનમાં આપવો, પીળા રંગનો વાછરડો વૈશ્ય દાનમાં આપવો, વળી કાળા રંગનો વાછરડો શૂદ્રે દાનમાં આપવો જોઈએ, આખા શરીરે તપખીરિયા રંગનો વાછરડો હોય, પૂંછડું તથા પગ શ્વેત રંગી હોય તે વાછરડો પિંગરેગીઓ કહેવાય છે, એવા વાછરડાનું દાન કરનાર પિતૃઓ સદગતિ પામે છે। જે વાછરડાના પગ, મોં અને પૂંછડું સફેદ હોય અને બાકીના રંગ અગ્નિ જેવા રાતા હોય તે નીલ વાછરડો કહેવાય છે। જે રંગે લાલ હોવા છતાં મોઢે તેમજ પૂંછડેથી સફેદ હોય અને તેની ખરીઓ તેમજ શિંગડા તપખીરિયા રંગના હોય તે વાછરડો રક્તનીલ કહેવાય છે। તે વાછરડો આખો એક જ રંગનો હોય અને પૂંછડેથી જ ભૂરા રંગનો હોય તે નીલલિંગ વાછરડો કહેવાય છે। એ વાછરડો પૂર્વજોનો ઉદ્ધાર કરનાર મનાય છે। આ વાછરડો સર્વાંગે સુશોભિત ગણાય છે। જે આખો અંગ નીલ વર્ણ ધરાવતો હોય અને જેની આંખો લાલ હોય તે મહાનીલ વાછરડો કહેવાય છે। આમ 5 પ્રકારના નીલ મનાય છે। હે ગરુડ, વૃક્ષોત્સર્ગ અવશ્ય કરવો જોઈએ। ઉત્સર્ગ કર્યા પછી એ વાછરડાને પકડવો નહીં તથા ઘેર પાસે આવે તો તેને ઘરમાં રાખવો પણ જોઈએ નહીં। આ અંગે એક જૂની કથા છે કે ઘણા પુત્રોની એટલા માટે ઈચ્છા રાખવામાં આવે છે કે
એમનાથી કોઈ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે અથવા પુત્રીનો વિવાહ કરે, નીલ જાતિના વૃક્ષનો ઉત્સર્ગ કરે જે વૃક્ષોત્સર્ગ કરે છે તથા ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે તે યોગ્ય પુત્ર માનવો. એ સિવાયના પુત્રો વિષ્ઠા સમાન છે, જેના પૂર્વજ શૈખાહી નામના નરકમાં પડ્યા હોય એમનો પુત્ર વૃક્ષોત્સર્ગ કરીને 21 પેઢીને તારે છે. આથી પિતૃઓની મુક્તિ માટે યત્નપૂર્વક યથાવિધિ વૃક્ષ યજ્ઞ કરવો જોઈએ. જો એ ન હોય તો અન્યથી મગાવો. તે વિધિ કરતી વખતે તન્મય થઈ મંત્ર સહિત નવગ્રહ સ્થાપન અને પૂજન કરવું, યથાર્થ વિધિ અનુસાર હોમ કરવો અને વાછરડા તથા વાછરડાનું પૂજન કરવું. ત્યારબાદ વાછરડી તથા વાછરડાને મગાવી તેમને કંકણ બાંધવું. પછી વિવાહ વિધિ પ્રમાણે એક સ્તંભ રોપવો અને ત્યાં વાછરડો તથા વાછરડીનું સ્થાપન કરવું. રુદ્રના જળથી એ બંનેને સ્નાન કરાવવા તથા ગંધ અક્ષત પુષ્પથી તેમનું પૂજન કરીને તેમની પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ એ વૃષભની દક્ષિણ બાજુ ત્રિશૂળ અને ડાબી બાજુએ ચક્ર સ્થાપિત કરવું. પછી એ વાછરડી વાછરડા સમક્ષ હાથ જોડીને મંત્રોચ્ચાર કરવો. હે વૃષરૂપી ધર્મ, બ્રહ્માજીએ આપને આ રૂપે સર્જ્યા છે. મેં તમારો ઉત્સર્ગ કર્યો છે, તો તમે મને સંસાર રૂપી સાગરમાંથી પાર ઉતારો. આ રીતે મંત્રોચ્ચાર પ્રાર્થના રૂપે કરીને નમસ્કાર કરીને તેમનો ઉત્સર્ગ કરવો જોઈએ. ભગવાન શ્રી હરિ આગળ કહે છે કે હે ગરુડ, આ પ્રમાણે કર્મ કરનારને હું વરદાન આપનારો થાઉં છું. હે ગરુડ, એ પ્રમાણે પ્રેતને મોક્ષ આપું છું. હે ગરુડ, આ કર્મ અવશ્ય કરવું જ જોઈએ. મૃતકનો ઉત્સર્ગ પુત્રે કરવો, જેથી મૃતક પુરુષને ફળ પ્રાપ્ત થાય છે. જો હયાત પુરુષ સ્વહસ્તે મૃતોત્સર્ગ કરે તો તેને પણ તે જ ફળ પ્રાપ્ત થાય છે. વાંચ્યો પુરુષ આ વિધિ કરે તો તેને સુખપૂર્વક ઉત્તમ ગતિ મળે છે. આ વિધિ કારતકાદી મહિનામાં સૂર્ય ઉત્તરાયણમાં હોય તે સમયે અથવા શુક્લ કે કૃષ્ણ પક્ષની 12થી શરૂ કરીને આરંભને તેની જોડે આવતી તિથિમાં કરવું. ચંદ્ર અને સૂર્યગ્રહણની તિથિએ તેમજ મેષ તુલામાં સંક્રાંતિ કાળમાં અથવા દક્ષિણયાન કે ઉત્તરાયણના દિવસે વૃષોત્સર્ગ રૂપી કર્મ કરી શકાય છે. પહેલા શુભ લગ્ન અને શુભ મુહૂર્ત તેમજ ઉત્તમ દેશકાળ જોઈ સ્વસ્થ મન્યા કર્મ કરવાનું છે. બ્રાહ્મણને બોલાવીને જપ હવન દાન આદિ દ્વારા દેહની યુદ્ધિ કરી પહેલા કહેલ રીત અનુસાર હવન આદિ કર્મકાંડ કરવું જોઈએ. ત્યાર પછી શાલિગ્રામની સ્થાપના કરીને વૈષ્ણવી શ્રાદ્ધ કરવું અને આત્મશ્રદ્ધા કર્યા પછી બ્રાહ્મણને દાન આપવું. હે ગરુડ, આ પ્રમાણે પુત્રવાન કે પુત્રહીન વિધિ કરે તો તેના સગળા મનોરથો વૃષોત્સર્ગના પુણ્યથી સિદ્ધ થાય છે. વૃષોત્સર્ગ કરવાથી જેની ગતિ મળે છે તે અગ્નિહોમ યજ્ઞ અને અનેક દાનોથી મળવી દુર્લભ કે મુશ્કેલ છે. બાળ, કિશોર, કુમાર, તારુણ્ય કે વૃદ્ધાવસ્થામાં જે પાપ કર્મો કર્યા હોય તે સર્વેનો નાશ વૃષોત્સર્ગ રૂપી કર્મથી થાય છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રદ્રોહ, મધપાન, ગુરુપત્ની સાથે સહગમન, બ્રહ્મહત્યા કે સોનું ચોરનાર આદિ પાપોમાંથી વૃષોત્સર્ગ કરનાર મુક્ત થાય છે. આથી શ્રદ્ધા તથા પ્રીતિપૂર્વક વૃષ યજ્ઞ કરવો હિતાવહ છે. હે ગરુડ, વૃષોત્સર્ગ જેવું પુણ્ય આ જગતમાં બીજે ક્યાંય નથી. સ્ત્રી, પતિ તથા પુત્રને આરોગ્ય પ્રાપ્ત થાય તેવા હેતુને ધ્યાનમાં રાખીને વૃષોત્સર્ગ કરવો નહીં. તેણે અતિ દૂધ આપનારી ગાય બ્રાહ્મણને દાનમાં આપવી. હે ગરુડ, જે પુરુષ આખલા પર આરૂઢ થઈને પોતાના દેહનો તથા અન્ય પાર ઉપડાવે છે તે મહાપ્રલયકાળ સુધી ભયંકર નરકમાં સબળતો રહે છે. જે પુરુષ નિર્દય બનીને બળદ કે આખલાને સતત રીતે મારે છે કલ્પ સુધી યમ યાતના વેઠવી પડે છે. આ રીતે વૃષોત્સર્ગ કરીને સપિંડી સુધી શ્રાદ્ધ કરવું જોઈએ. તેનો સમય અને વિધિ હું હવે તમને જણાવું છું. પહેલો પિંડ મૃત્યુ પામ્યો હોય તે જગ્યાએ, બીજો પિંડ ઘરના પ્રવેશ દ્વારે, ત્રીજો પિંડ સ્મશાનમાં અર્ધમાર્ગે, ચોથો પિંડ ચિતામાં, પાંચમો પિંડ શબના હાથમાં અને છઠ્ઠો પિંડ શબના હાડકા એકત્ર કરવાના સ્થળે. આમ 10 પિંડ 10 દિવસ સુધી આ રીતે આપવાના. આમ 16 પિંડ થયા. પહેલું આ 16 શ્રાદ્ધ મલિન શ્રાદ્ધ કહેવાય છે. હવે 16માનું બીજું શ્રાદ્ધ કહું છું. પહેલો પિંડ વિષ્ણુને, બીજો શિવજીને, ત્રીજો પિંડ સહપરિવાર યમરાજને આપવું, ચોથો પિંડ ચંદ્રને, પાંચમો અગ્નિને, છઠ્ઠો કાવ્યવાહ દેહને તેમજ સાતમો પિંડ કાળદેવને આપવો, આઠમો પિંડ રુદ્રને, નવમો પુરુષ દેવને, 10મો પ્રેતને અને વિષ્ણુને, 11મો પિંડ અર્પણ કરવો, 12મો પિંડ બ્રહ્માજીને, 13મો પિંડ શ્રી હરિને, 14મો શિવજીને તેમજ 15મો પિંડ યમરાજને આપવો, 16મો પિંડ યમ પુરુષને આપવો. આ શ્રાદ્ધને તત્વવેતાએ મધ્યમ ષોડશ રૂપે ઓળખાવે છે. 4 માસ સુધી સતત દર મહિને આ માસિક શ્રાદ્ધ કરવું જોઈએ. 12 માસ અને પાક્ષિક ત્રિપાક્ષિક ન્યુના બિંદક આમ તે પ્રમાણે 16 શ્રાદ્ધ કરવા.
હે ગરુડ, તમને ઉત્તમ ષોડશ શ્રાદ્ધ કહ્યા. 11મા દિવસે ભાતના પિંડ આપીને આ શ્રાદ્ધ કરવું, જેની પાછળ 48 શ્રાદ્ધો થાય છે. તેના પ્રેતત્વનો શીઘ્રતાપૂર્વક નાશ થાય છે અને પ્રેતત્વથી યુક્ત બની તે પિતૃઓની પંક્તિમાં પ્રવેશે છે. પિતૃઓની પંક્તિમાં પ્રવેશવા માટે આ 48 શ્રાદ્ધ અવશ્ય કરવા જ જોઈએ. જેની પાછળ આ શ્રાદ્ધ થતા નથી તેનું પ્રેતત્વ પણ એવું ને એવું જ કાયમને માટે રહે છે. જ્યાં સુધી 48 શ્રાદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રેતપણાનો નાશ થાય નહીં, ત્યાં સુધી સ્વદત્ત શ્રાદ્ધને તે પામતો નથી. આથી પુત્રે યથાવિધિપૂર્વક આ શ્રાદ્ધ અવશ્ય કરવા. પત્નીએ પોતાના પતિ પાછળ આ શ્રાદ્ધ કરીને તેના પ્રેતપણામાંથી તેને મુક્ત કરવો. તે આમ કરે તો તેને પણ અનંત ફળ પ્રાપ્ત થાય છે. મૃત્યુ પામનાર પતિનું ઉદ્વદેહી કર્મ કરનાર સ્ત્રી પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ યજ્ઞાદિ કરે તો તે સતી નારી કહેવાય છે. આ રીતના કર્મો કરીને તે જીવન ગાળે છે, તે પતિના ઉપકાર અર્થે જ જીવન ગાળે છે તેમ માનવું. મૃત્યુ પામનાર પતિના આત્માનું સેવન કરનાર સ્ત્રીનું જીવન સફળ થયું એમ માનવું. હે ગરુડ, જેમ કોઈ માનવ અસાવધાનપણે અકસ્માતે દેવયાગે જળ કે અગ્નિમાં પડીને મૃત્યુ પામે તો તે તેની નારાયણ બલિ આદિ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. સર્પદંશથી મરણ પામનારની પાછળ શુક્લ અને કૃષ્ણ પક્ષની 5મના દિવસે નાગપૂજન કરવું. નાગપૂજનમાં ધરતી પર લોટથી નાગ દોરવા અને તેમનું સુગંધયુક્ત સફેદ પુષ્પોથી પૂજન કરી ચંદન અક્ષાદી ચડાવવા. તેમને ધૂપ દીપ સમર્પિત કરી તલ અને અક્ષત ચઢાવવા. ત્યાર પછી તેમને કુબેરનું નૈવેદ્ય સમર્પિત કરવું અને દૂધ પર અર્પણ કરવું. પછી ભૂદેવને યથાશક્તિ સુવર્ણ દાન તેમજ ગૌદાન આપીને હાથ જોડીને નાગરાજને કહેવું, હે નાગરાજ, મારી પૂજાથી આપને સંતોષ થશે. ત્યારબાદ એ મરનારની નારાયણ બલિની ક્રિયા કરવી. નારાયણ બલિની ક્રિયાથી જીવ સમસ્ત પાતકોમાંથી મુક્તિ થઈ સ્વર્ગ પામી શકે છે. આમ સમસ્ત ક્રિયાઓ વર્ષના અંત ભાગમાં પૂરી થાય છે. ત્યાં સુધી અન્ન જળ સહિતનું ઘટદાન કરવું અથવા 11મા દિવસે યથાર્થ વિધિપૂર્ણ સમસ્ત પિંડદાનની વિધિ કરવી. આ રીતે સઘળા કર્મો 11મા દિવસે કરીને 12મા દિવસે સપિંડી કર્યા બાદ સૂતક ઉતરે ત્યારે શય્યાદાન અને પિંડદાન કરવું અત્યંત જરૂરી છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે 12 અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 12, એકાદશ દિનની વિધિનું વર્ણન. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.